હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સૌથી પહેલા તો મિત્રો તમામ જે કોઈ મારા હિન્દુ ભાઈઓ છે એને રામનવમીની શુભકામના. આવનારું જીવન શુભમય, મંગલમય અને કુશલમય બને એવી શુભકામનાઓ સાથ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો અગાઉના વિડીયોમાં તમારા બધાનો સપોર્ટ છે જ અને આશા રાખું છું ઇન્શાલ્લાહ કે આ રીતે મને મળતો જ રહેશે. અત્યારે હું પહોંચ્યો છું ખોરાસા રોડ ઉપર, એટલે કે અકાડા, લાડુડી અને તાલડા. એમને બહાર નીકળવું હોય તો નીકળી શકાય ઉના. અને મારી સાથે છે મારા મમ્મી, પપ્પા અને મારો ભાણેજ એટલે કે મોહમ્મદ. હાલો મોહમ્મદ, ચાલો ભાઈ બ્લોગની શરૂઆત કરી દે. બોલ બોલ. બ્લોગની શરૂઆત કરી દે. નહીં તો મિત્રો તમે બધા મજામાં જશો? ખુશ જ હશો? મોજમાં હશો? વેકેશનમાં હું મોજ કરું છું, તમે એમને એમ ન બેઠા રહેતા. હરો ફરો ને મોજ કરો. સ્કૂલ ચાલુ થઈ તો ભણવા પહોંચી જાશો. હા, મામાનું જીવ ખાતા નહીં. હા, નાના નાની ની બેંક ખાલી કરતા નહીં. હા એમ. ગરમી છે અત્યારે જબરજસ્ત, તો થયું ચાલો રસ પીતા જઈએ. અત્યારે હું છું પરબદી પીપળા ચોકડી એટલે કે લાડુડી ચોકડીએ, અને અહીંયાથી બે રસ્તા લાગુ પડે છે મિત્રો. આ જાય છે લાડુડી, એટલે કે અહીંયાથી તમારે જવું હોય ને તો સાસણ નજીક પડે છે. અહીંયાથી જવાય છે એટલે કે તાલડા સાસણ અહીંયાથી પણ જઈ શકાય. પછી એમને તમે બારોબાર નીકળો એટલે ઉના ને સીધું દીવ. હવે અહીંયા પણ એક ચેકપોસ્ટ નાખી દીધો છે, કારણ કે છે ઇલેક્શન માહોલ. જો તમારે પણ કંઈક ઇલેક્શન વિશે વધારે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય અને મારા થકી તમે જાણવા માંગતા હોય તો ફટાફટ કમેન્ટ કરો. તો આ વખતનું ઇલેક્શન છે એ આપણે ઓન યુટ્યુબ લડી લઈએ. તો ચાલો ફટાફટ કમેન્ટ કરો. અને અમે પહોંચી ગયા ગરેજા પરિવારના લગ્ન પ્રસંગમાં, જ્યાં અમારું ભાવભર્યું સ્વાગત કર્યું. કેમ છો? મજામાં? અમે પહોંચ્યા ત્યારે જમવાનું શરૂ થઈ ચૂક્યું હતું, એટલે અમે સૌથી પહેલા પહોંચી ગયા જમવા. જમવાનું માંગરોળ નો હલવો પેલા હોય એમ ને? હા, બ્રોડ નો હલવો પેલા હોય. લઈ લો. હાલો ભાઈ, મારા અહીંયા ડાય હાર્ટ ફ્રેન્ડ્સ મને મળી ગયા. પીરસનારા મિત્રોની ફરમાઈશને માન આપી અને મેં પણ બધાના સીન લઈ જ લીધા. આહા, જુઓ તો ખરા કેમેરા સામે કેવું હાસ્ય છલકાય છે. રીંગણ થોડું બગાડશે. હું ખાઉં કેટલું ને વાત કેટલી હોય. મારું ફેસ જોઈને નહીં લાગતું એમ? પછી તો શું, થાળીમાં જમવાનું લઈ અને હું અને પપ્પા બેસી ગયા બધા જોડે જમવા. પણ બોસ ગરમી, ઓહો વાત જ ન પૂછો. પણ ચાલે, જમીને વધામણું કર્યું, વરરાજાને મળ્યો અને કાનમાં ટકોર પણ કરી કે હજુ ટાઈમ છે, રહેવા દો ભાઈ. તો પણ ન માન્યા કે આપણે તો હવે કરી જ લેવા છે ભાઈ. આ તો કરી લો, બીજું શું. અને આ લોકો માટે હું કેમેરામેન હતો. જુઓ. હાઈ સાઈઝ થોડો ખાઈ હાલો મળી. હા જોઈએ છે, આવીશું ચોક્કસ. હાલો રીટાભાઈ, ના આવીશું. અરે બાવ જાનમાં આવજો સાંભળીને મને એક જાનૈયા માટેનું એક ગીત યાદ આવી ગયું કે લાલ મોટર આવી, મુંબઈથી ગજરા લાવી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મોટરમાં ભર્યા ગોટા, જાનૈયા બધા મોટા, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મોટરમાં ભરી ખુરશી, જાનૈયા બધા મુનશી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મિત્રો અત્યારે વાગી ગયા છે 1. જોકે અમે 11 વાગ્યે જમવાનું શરૂ થઈ ગયું હતું ને ગરમી ઓહો જબરદસ્ત. જોકે માંગરોળ જેવી ઠંડા બીજે આવે જ નહીં. વહેલા નીકળ્યા. મોહમ્મદ, શું હાલ હતા ભાઈ આજના?
આગે મામા ચલો ચલો જલ્દી વહેલા નીકળીએ, ગરમી સહન નથી થતી ને ખરેખર બહુ જબરજસ્ત ગરમી છે. જોકે મમ્મીને પણ વારે ઘડીએ બહાર જવું હોય કે ભાઈ ચલો ક્યાંક ફરવા જઈએ, પણ આવી ગરમીમાં સાચું કહું ને તો મમ્મી પણ હવે કહેશે કે ભાઈ અત્યારે હાલના સમયમાં નથી જવું, પછી નિરાંતથી આપણે જશું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. ઘણા વર્ષો જૂનો અમારો રિલેશન છે, અમારો સંબંધ છે. એમના છોકરાના લગ્ન હતા એટલે ચાલો પપ્પા કે આપણે જવું તો પડશે જ ભાઈ. ઘણું બધું કામ હતું, એડિટિંગ ઓલરેડી કામ ચાલુ છે, હજી એક જઈને પાછું મીટિંગમાં જવાનું છે, પ્લસ તમારી સમક્ષ મારે એક વિડીયો જે છે એ અપલોડ પણ કરવાનો છે. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ. બાય બાય. મમ્મદ કહી દો બાય બાય. બાય બાય. બાય બાય. આવજો. આવજો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. દોસ્તી તો બોલ, સાંભળતા નથી, સંભળાતું નથી આ લોકોને. બોલ. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો. શેર કરો. મારા પપ્પા પણ ધીમે ધીમે હવે વ્લોગર બનવાના છે, એ પણ ધીમે ધીમે બોલે છે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને શેર કરો. મારા ઘરમાં બધા યુટ્યુબર થઈ જવાના છે એવું દેખાય છે મને.